નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત JEE અને NEETના આ વિશિષ્ટ વર્ગોમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૌતિકશાસ્ત્રના યુનિટ 16 પ્રકાશશાસ્ત્ર વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશશાસ્ત્ર પાર્ટ 4 છે, જેમાં આજે આપણે ન્યૂટન્સ રિંગ્સ અને પ્રકાશીય ડોપલર અસર વિશે વાતો કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે જોઈએ ન્યૂટન્સ રિંગ્સ. અત્રે ખાસ એક ઉલ્લેખનીય બાબત એ છે કે ન્યૂટન્સ રિંગ્સ વિશે સવિશેષ માહિતી આપણા પાઠ્યપુસ્તકમાં આપી નથી. આથી આપ સૌએ જરા વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. ન્યૂટન્સ રિંગ્સ સમતલ બહિર્ગોળ લેન્સની વક્ર સપાટી ગ્લાસ પ્લેટને અડોઅડ રહે એ રીતે ગોઠવી પ્રકાશ લંબરૂપે આપાત કરતા આર ત્રિજ્યાની વર્તુળાકાર રીંગો જોવા મળે છે. ખાસ ધ્યાન રાખજો, સમતલ બહિર્ગોળ લેન્સ અને આર ત્રિજ્યાની સ્મોલ આર ત્રિજ્યાની વર્તુળાકાર રીંગો જોવા મળે છે. આ રીંગોને ન્યૂટન્સ રિંગ્સ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ન્યૂટન્સ રિંગ્સ કંઈ આ પ્રકારની હોય છે. એમાં મધ્યમાં અપ્રકાશિત રિંગ હોય છે, ત્યારબાદ ક્રમશઃ પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત રીંગો આવેલી હોય છે. આ રીતે ધારો કે આપણને એનમી અપ્રકાશિત રિંગ અહીંયા મળે છે, જેની ત્રિજ્યા RN છે, અને અહીંયા આગળ એનમી પ્રકાશિત રિંગ મળે છે, એની ત્રિજ્યા પણ આપણે RN લઈશું. તો ફેર શું છે? તો એનમી અપ્રકાશિત રિંગ માટે ત્રિજ્યાનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એનમી અપ્રકાશિત રિંગની ત્રિજ્યા RN ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ √λr. આમ જોઈએ તો ખરેખર એવું જ છે, √n λr, પણ ચોક્કસ કારણસર એનને વર્ગમૂળમાંથી બહાર કાઢ્યું છે, એટલે √n સેપરેટ બતાવ્યું છે. એનું ચોક્કસ કારણ છે. આ રીતે આપણને આ સૂત્ર યાદ પણ રહી જશે અને સારું પણ પડશે. તો ફરીથી કહી દઈએ, એનમી અપ્રકાશિત રિંગની ત્રિજ્યા RN ઇઝ ઇક્વલ ટુ √n ઇન્ટુ √λr, જ્યાં એનની કિંમત n ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 વગેરે. એનમી માટે n, એ રીતે RN ઇઝ ઇક્વલ ટુ √n λr. 1 એટલે પહેલી અપ્રકાશિત રિંગ, 0 એટલે મધ્યસ્થ અપ્રકાશિત રિંગ, 1 એટલે પહેલી અપ્રકાશિત રિંગ, 2 એટલે બીજી અપ્રકાશિત રિંગ. આમ એનમી અપ્રકાશિત રિંગ માટે RN ઇઝ ઇક્વલ ટુ √n. અહીંયા n જ લેવાનું છે. એનમી અપ્રકાશિત રિંગ હોય તો n બરાબર n લેવાનું. ચોથી અપ્રકાશિત હોય તો n બરાબર 4 જ લેવાનું છે. આમ જે તે ક્રમની અપ્રકાશિત રિંગ અહીંયા દર્શાવે છે. એ જ રીતે nમા ક્રમની પ્રકાશિત રિંગ માટેનું સૂત્ર, તો nમા ક્રમની પ્રકાશિત રિંગની ત્રિજ્યા RN ઇઝ ઇક્વલ ટુ √2n+1 ઇન્ટુ લેમ્બડા કેપિટલ R/2. આ બંને સૂત્રોમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે પદ કેપિટલ R આવે છે. આ કેપિટલ R શું છે? તો આપણે શરૂઆતમાં જ વાત કરી કે સમતલ બહિર્ગોળ લેન્સ, તો એની જે વક્ર સપાટી છે એ લેન્સની વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા. ખાસ નોંધી દેજો કે R એ વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા છે અને લેમ્બડા એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ છે. તો આ સૂત્રો પરથી ઘણી બધી વાર પ્રશ્નો આવે છે. આપણે આના પ્રશ્નો જોઈએ એ પહેલાં આ સૂત્ર ફરીથી એકવાર તમે બરાબર તમારી નોટબુકમાં નોંધ કરી લેશો. એનમી અપ્રકાશિત ત્રિજ્યા માટે
RN ઇઝ ઇક્વલ ટુ રૂટ એન લેમડા આર, અને એનમી પ્રકાશિત રિંગની ત્રિજ્યા સ્મોલ RN ઇઝ ઇક્વલ ટુ 2n+1 લેમડા કેપિટલ R બાય 2, જ્યાં કેપિટલ R એટલે વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા. તો આ સૂત્રો તમે બરાબર નોંધ કરો એટલે આપણે આગળ જઈને હવે આ સૂત્રોના કેટલાક દાખલા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 જોઈ લઈએ. 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા, 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ના સમતલ બહિર્ગોળ લેન્સ પર 4000 એંગસ્ટ્રોમ 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશને લંબ રૂપે આપાત કરી ન્યૂટન્સ રિંગ્સ મેળવવામાં આવે છે. તો ચોથી અપ્રકાશિત રિંગની ત્રિજ્યા ખાલી જગ્યા હશે. અહીં વિકલ્પો આપ્યા છે 400 માઇક્રોમીટર, 40 માઇક્રોમીટર, બી છે 400 માઇક્રોમીટર, સી 40 મિલીમીટર અને ડી છે 400 મિલીમીટર. તો આ પ્રશ્ન તમે બરાબર નોંધી લીધો હશે. ના વંચાયું હોય તો ફરીથી હું બોલું છું, લખતા જશો. 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાના સમતલ બહિર્ગોળ લેન્સ પર 4000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશને લંબરૂપે આપાત કરી ન્યૂટન રિંગ્સ મેળવવામાં આવે છે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ કે આ પ્રશ્નનો ઉકેલ આપણે કેવી રીતે સરળતાથી મેળવી શકીએ. તો વિકલ્પો યાદ રાખજો. અહીં હું એને અત્યારે થોડા સમય માટે ભૂસી નાખું છું. તો આ પ્રશ્ન હતો. હવે આપણે એમાં આપેલી વિગતો લખતા જઈએ. તો તમે નોંધ્યું હશે, પહેલાં આપેલું હતું 10 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર, પણ તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં આપી છે એટલે આપણે બધા એકમોને મીટરમાં કન્વર્ટ કરીશું. 1 સેન્ટીમીટરના -2 મીટર. એટલે હવે તમે આને ડાયરેક્ટ લખી શકો R બરાબર 10⁻⁻1 મીટર. ત્યારબાદ આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા આપી છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4000 એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમને મીટરમાં કન્વર્ટ કરો તો 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. એટલે અહીંયા થઈ જશે 4 × 10⁻7 મીટર. 4 × 10⁻7 મીટર. અને ખાસ અગત્યનું એ ચોથી અપ્રકાશિત. તો ક્રમ આપેલો છે n બરાબર 4. આપણે પ્રકાશશાસ્ત્રમાં પહેલેથી જ કહેતા આવ્યા છે કે જ્યારે ક્રમ અને પ્રકાર આપ્યો હોય ત્યારે બંને લખવાની આદત પાડો. 4 અને કૌંસમાં અપ્રકાશિત. અને શોધવાનું શું છે? ત્રિજ્યા R4 શોધવાની છે. ચોથી અપ્રકાશિતની ત્રિજ્યા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ ગિવન ડેટા. આ ડેટા આપ્યો છે. હવે આપણે કયું સૂત્ર વાપરવાનું છે તો એ પણ તરત જ તમને આવડી જશે. અપ્રકાશિત શલાકા છે એટલે RN ઇઝ ઇક્વલ ટુ રૂટ એન લેમ્બડા R. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો R4 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા લખી શકો ન્યૂટન્સ રિંગ્સ, ચોથી રિંગની ત્રિજ્યા R4 ઇઝ ઇક્વલ ટુ √4 × લેમ્બડા R. આમ હવે આપણે લેમ્બડા અને આરની કિંમત જ મૂકવાની છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4000 × 10⁻⁻, અહીંયા લખ્યું જ છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻7 મીટર. અને આરને મીટરમાં ફેરવતા 10⁻1 મીટર. આમ વર્ગમૂળ 4 એટલે 2, અહીંયા પણ વર્ગમૂળ 4 એટલે 2.
10⁻⁻7 ઇન્ટુ 10⁻⁻1 એ થઈ જશે 10⁻⁻8. 10⁻⁻8નું સ્ક્વેર રૂટ લેવાનું છે. સ્ક્વેર રૂટ લઈશું એટલે થશે 10⁻⁻4. આમ આપણો જવાબ આવશે 4 ઇન્ટુ 10⁻⁻4 મીટર. પણ હવે આપેલા વિકલ્પોને જોવા પડશે. આપેલા વિકલ્પોને જોઈશું તો ખબર પડશે કે અહીં વિકલ્પ આ તો આપ્યો જ નથી, એ માઇક્રોમીટરમાં આપ્યો છે. તો આને આ રીતે ફેરવવું પડશે. ધીસ ઇઝ નથિંગ બટ 400 માઇક્રોમીટર. આમ બી વિકલ્પ સાચો છે, 400 માઇક્રોમીટર. તો આ ગણતરી તમે અત્યારે જોઈ શકો છો અને બહુ સરળતાથી તમને આવી જશે. આપેલી વિગતોને પણ ફરીથી અહીંયા દર્શાવી દઈએ. આર ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર અને આપેલી વિગતો છે. આમ સમગ્ર ઉકેલ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન 2 જોઈ લઈએ. 100 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યાના સમતલ બહિર્ગોળ લેન્સ પર 5000 એંગસ્ટ્રોમ નો પ્રકાશ લંબરૂપે આપાત કરતા પ્રાપ્ત ન્યૂટન રિંગ્સમાં ચોથી પ્રકાશિત રિંગની ત્રિજ્યા ખાલી જગ્યા હશે. ચોથી પ્રકાશિત રિંગની ત્રિજ્યા ખાલી જગ્યા હશે. વિકલ્પો આપ્યા છે. એ બરાબર 1.5 મિલીમીટર, બી બરાબર 15 મિલીમીટર, વિકલ્પ સી છે 0.15 મિલીમીટર અને વિકલ્પ ડી છે 150 મિલીમીટર. તો આ પ્રશ્ન બરાબર તમે નોંધી લીધો હશે. ચાલો જોઈએ કે એનો સરળ ઉકેલ આપણે કેવી રીતે મેળવી શકીએ. તો અહીં પણ સૌ પ્રથમ આપણે આપેલ ડેટા લખી દઈશું. તો આપેલ ડેટા લખી દઈએ તો એ હવે ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા આર આપી છે, તરંગ લંબાઈ લેમ્બડા આપી છે. તો વક્ર ત્રિજ્યા આર કેટલી આપી છે? 100 સેન્ટીમીટર. બરાબર મિત્રો? તો 100 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 મીટર. આપાત પ્રકાશની તરંગ લંબાઈ 5000 એંગસ્ટ્રોમ, એને મીટરમાં ફેરવી કાઢીએ તો હવે 1 એંગસ્ટ્રોમ એટલે -10 મીટર. આ 3 0 કાઢી નાખ્યા એટલે -7 મીટર. અગાઉ કરી ગયા છે એટલે તમે સરળતાથી આટલું તો કરી શકશો. હવે બીજું આપ્યું છે એન. એન બરાબર ફરીથી ચોથો જ ક્રમ છે, પરંતુ પ્રકાર હવે છે પ્રકાશિત અને ત્રિજ્યા R4 ફરીથી શોધવાની છે. તો આ આપેલી વિગતો છે, એના પરથી હવે સરળતાથી આપણે સોલ્યુશન મેળવી શકીશું. પણ હવે ફરીથી જોઈ લઈએ. અપ્રકાશિત રિંગ માટે રૂટ એન લેમ્બડા આર હતું, રૂટ એન ઇન્ટુ રૂટ લેમ્બડા આર. જ્યારે પ્રકાશિત રિંગ માટે આ લખી દેવાનું. પ્રકાશિત રિંગ માટે Rn ઇઝ ઇક્વલ ટુ રૂટ 2n+1 ઇન્ટુ રૂટ લેમ્બડા r/2. તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે પ્રકાશિત રિંગ માટેનો. તો એ સૂત્રનો ઉપયોગ કરી દઈએ. તો અહીં હું અપ્રકાશિત રિંગ માટેનું સૂત્ર કાઢી નાખું છું. પ્રકાશિત રિંગ એટલે આપણે હવે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીં કહી દઈએ, તમને કહ્યું છે ચોથી રિંગ, તો પહેલાં આ સૂત્ર લખી દેવાનું. Rn ઇઝ ઇક્વલ ટુ રૂટ 2n+1 રૂટ લેમ્બડા r/2. અને હવે કિંમત મૂકી દઈએ. n બરાબર 4 એટલે R4 ઇઝ ઇક્વલ ટુ રૂટ 2 ઇન્ટુ 4+1 ઇન્ટુ રૂટ લેમ્બડા. લેમ્બડા એટલે 5000 એંગસ્ટ્રોમ, આર એટલે 1 મીટર બાય 2. તો આનું સાદુરૂપ જોઈ લઈએ. 4 દુ 8 ને 1 9, 5/2 એટલે 2.5 ઇન્ટુ 10⁻⁻7. તો આપણે શું કરીએ?
અને √9 એટલે 3 અને આપણે 25 કરી દઈએ. 25 કરી દઈએ એટલે અહીંયા -8 થઈ જાય. √25 એટલે 5 અને -8 થઈ ગયું છે. -8નું વર્ગમૂળ -4. આમ જવાબ આવશે આપણો 15 × 10⁻⁴ મીટર. પણ ફરીથી એ વિકલ્પમાં આપ્યો નથી. વિકલ્પ બધા જ વિકલ્પો મિલીમીટરમાં છે, એટલે આવું થાય ત્યારે વધારે સરળ થઈ જાય. જરા વિકલ્પો બી જોઈ લેવાના. જો બધા જ મિલીમીટરમાં આપ્યા હોય તો મિલી એટલે -3, તો આવું જ કરી દેવાનું, એટલે કોઈ પણ ઉતાવળમાં ગૂંચવાડો ન થાય. -3 મીટર, આ -3 મીટર એટલે મિલીમીટર અને આ 1.5 થઈ ગયા. આમ તમે જોશો તો આ પ્રશ્નની અંદર વિકલ્પ એ સાચો થશે. આમ આટલું સરળ હોય છે વિદ્યાર્થી મિત્રો. ખાલી આપણને સૂત્ર યાદ રહેવા જોઈએ. તો ન્યૂટન રિંગ્સ માટેના આ 2 સૂત્રો તમે બરાબર યાદ રાખ્યા હશે. ન્યૂટન રિંગ્સની વાત આવે છે ત્યારે એક અગત્યની વાત બીજી બી આવે છે. ઘણીવાર ન્યૂટન્સ રિંગના ડાયામીટર આપ્યા હોય અને ડાયામીટરને લગતા પ્રશ્ન પણ આવે, તો એ હવે આપણે જોઈ લઈએ. હા, તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે nમી અપ્રકાશિત રિંગનો વ્યાસ બરાબર dn અને n+pમી અપ્રકાશિત રિંગનો વ્યાસ બરાબર dn+p. વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા બરાબર r. પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા =dn+p² -dn²/4pr. તો આ સૂત્ર બરાબર લખી દેજો. તરંગ લંબાઈ લેમ્બડા =dn+p² -dn²/4pr. હવે આપણે આ સૂત્રની મદદથી કોઈ એક પ્રશ્ન જોઈશું. હા, તો પ્રશ્ન 3 કંઈક આ પ્રકારનો છે. 100 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા સમતલ બહિર્ગોળ લેન્સ વડે પ્રાપ્ત ન્યૂટન રિંગ્સમાં બીજી અપ્રકાશિત રિંગનો વ્યાસ 2 મિલીમીટર અને 8મી અપ્રકાશિત રિંગનો વ્યાસ 8 મિલીમીટર છે. તો ઉપયોગમાં લેવામાં આવેલ પ્રકાશની તરંગ લંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ હશે. વિકલ્પો આપ્યા છે. એ છે 250, બી છે 2500, સી છે 25000 અને ડી છે 25. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈ લઈએ કે આનો ઉકેલ આપણે કઈ રીતે સરળતાથી મેળવી શકીએ. તો અહીં આપેલ વિગતો નોંધી લીધી હશે તમે. શું આપ્યું છે ફરીથી જોઈ લઈએ તો વક્રતા ત્રિજ્યા r આપી છે. વક્રતા ત્રિજ્યા r કેટલી છે? r = 100 સેન્ટીમીટર. એને મીટરમાં ફેરવી દઈએ તો 1 મીટર. હવે બીજી એટલે D2 આપેલું છે, એ 2 મિલીમીટર છે. એને મીટરમાં ફેરવી દે તો × 10⁻³ મીટર. 8મી, તો 8ને આપણે આ રીતે લખવું પડશે. 8 એટલે n+p 2 + 6, તો એ મિલીમીટરને મીટરમાં ફેરવી દઈએ. આમ અહીં આપણને p મળી જાય છે, માટે p = 6. હવે આપણે શોધવાનું છે તરંગ લંબાઈ. તો હવે તમે જોઈ શકો કે આટલી યુક્તિ વાપરીને આપણે p શોધવાનું છે કે p કયું છે, n પછી કયો ક્રમ છે તે, એને આપણે p વડે દર્શાવ્યો છે. તો કયો સૂત્રનો ઉપયોગ કરવો જોઈએ? તો હવે આપણે લેમ્બડા = dn+p² -dn²/4pr. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો જોઈએ.
એમાં કિંમતો મૂકી દઈએ તો પહેલાં તો આ સૂત્ર લખી દેવાનું અને લખી દેવાનું માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ d2 સ્ક્વેર, અહીંયા d8 સ્ક્વેર આવશે, d8 સ્ક્વેર માઇનસ d2 સ્ક્વેર અપોન 4pr. તો અહીં આપણે કિંમતો મૂકી દઈએ તો આપણને શું મળે છે એ પણ જોઈ લઈએ. 8 મિલીમીટરનો સ્ક્વેર માઇનસ 2 મિલીમીટરનો સ્ક્વેર છેદમાં 4 પી આપણે આ યુક્તિથી શોધ્યું છે. 8 એટલે 2 + 6, આ પી બરાબર 6 અને આર બરાબર 1 મીટર. તો સાદુરૂપ આપી દઈએ તો 8નો વર્ગ 64, 2નો વર્ગ 4, બંનેમાં 10⁻³ વર્ગ એટલે 10⁻6 અપોન 24. આમ 60/24 ઇન્ટુ 10⁻6, 60/24 એટલે 12 × 60, 12 × 5 = 60 અને 12 × 2 = 24. આમ ઓરલી પણ તમે ગણી શકો. આમ જવાબ આવશે આપણો 2.5 ઇન્ટુ 10⁻6 મીટર. પણ આપણે એંગસ્ટ્રોમમાં પૂછ્યું છે, એંગસ્ટ્રોમમાં -10 કરવું પડે એટલે -10 કરવા માટે આ 1, 2, 3 અને 4 દશાંશ ચિહ્ન સુધી આપણે ખસવું પડે. આમ વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી સાચો છે, 25,000 એંગસ્ટ્રોમ. તમે જોઈ શકો તો આટલી સરળતાથી આપણે ન્યૂટન્સ રિંગ્સના દાખલા ગણી શકીએ છીએ. તો હવે ન્યૂટન્સ રિંગના કોઈ પણ દાખલા આવ્યા હોય તો વિદ્યાર્થી મિત્રો તમને મુશ્કેલી પડવી જોઈએ નહીં. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈશું પ્રકાશીય ડોપલર અસર. જ્યારે સ્થિર સ્રોતાને સાપેક્ષ પ્રકાશનું ઉદ્ગમ ક્યાં તો સ્થિર સ્રોતા તરફ ગતિ કરતું હોય અથવા તો સ્રોતાથી દૂર તરફ ગતિ કરતું હોય ત્યારે સ્રોતા દ્વારા અનુભવાતી આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ એ સાચી આવૃત્તિ અથવા તો સાચી તરંગ લંબાઈ કરતાં કંઈક જુદી હોય છે. આ જે તરંગ લંબાઈનો તફાવત છે એને ડોપલર શિફ્ટ કહે છે અને આ ઘટનાને ડોપલર અસર કહે છે. આમ જે શ્રોતા છે, ઓબ્ઝર્વર છે, ઓબ્ઝર્વર દ્વારા અનુભવાતી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ જે સાચી તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ કરતાં કંઈક જુદી હોય છે, આ ઘટનાને ડોપલર અસર કહે છે. અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જો એફ બરાબર સાચી આવૃત્તિ હોય, એફ ડેશ બરાબર આભાસી આવૃત્તિ હોય, એ જ રીતે લેમ્બડા બરાબર સાચી તરંગ લંબાઈ છે, લેમ્બડા ડેશ બરાબર આભાસી તરંગ લંબાઈ છે, વી બરાબર ઉદ્ગમનો વેગ છે અને સી બરાબર પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ છે. તો ડોપલર શિફ્ટનું સૂત્ર ડેલ્ટા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ± લેમ્બડા ઇન્ટુ v/c. તો હવે આપણે કહ્યું એ મુજબ કે ઓબ્ઝર્વર દ્વારા નોંધાતી તરંગ લંબાઈ એ સાચી તરંગ લંબાઈ કરતાં કંઈક જુદી હોય છે. તો જુદી એટલે બે શક્યતા, ક્યાં તો એ વધારે હોય ક્યાં તો ઓછું હોય, એટલે ડોપલર શિફ્ટને અહીંયા ± કહી દીધું. હવે જે બે શક્યતા છે, ધારો કે એ લેમ્બડા ઇઝ લેસ દેન સાચી લેમ્બડા ડેશ અનુભવાતી લેમ્બડા ડેશ ઇઝ લેસ દેન લેમ્બડા. તો અહીં જે શિફ્ટ મળે છે એને નામ આપવાનું છે, જે પણ ઘણીવાર પૂછે. તમે જોઈ શકો અહીંયા કે આપણે જાણીએ છીએ જાંબલીથી રાતા સુધી, જાની વાલી પીનારા, જાંબલીથી રાતા તરફ જઈએ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે. એ જ રીતે રાતાથી જાંબલી તરફ આવે તેમ લેમ્બડા ઘટતી જાય છે. અહીં
ઓબ્ઝર્વર દ્વારા નોંધાયેલી તરંગલંબાઈ એ ઓછી થાય છે. આમ આપણે જે વર્ણપટ રેખા મળવાની એ જો મેળવીએ તો એ જાંબલી તરફ ખસે છે. આ અર્થમાં આ ડોપલર શિફ્ટને વાયોલેટ શિફ્ટ કહે છે. જાંબલી સ્થાનાંતર વાયોલેટ શિફ્ટ કહે છે. એ જ રીતે આમ લેમ્બડા ડેશ ઇઝ લેસ દેન લેમ્બડા તો વાયોલેટ શિફ્ટ, અને જો લેમ્બડા ડેશ ઇઝ ગ્રેટર દેન લેમ્બડા અનુભવાતી તરંગલંબાઈ વધારે હોય તો અહીંયા તમે જોઈ શકો આપણે પ્લસ ઓર માઇનસ મૂક્યું જ છે. તો હવે વર્ણપટ રેખા રાતા રંગ તરફ ખસે છે. આ અર્થમાં અહીં ડોપલર શિફ્ટને રેડ શિફ્ટ કહે છે. તો વાયોલેટ શિફ્ટ અને રેડ શિફ્ટ તરંગલંબાઈ ઓછી મળે, સાચી કરતાં ઓછી તરંગલંબાઈ મળે વાયોલેટ શિફ્ટ, સાચી તરંગલંબાઈ કરતાં વધારે મળે તો રેડ શિફ્ટ. આમ તમે પ્રકાશીય ડોપલર અસર માટેના આ અગત્યના સૂત્રો બરાબર જોઈ શકો છો. હવે આપણે જ્યારે સામાન્ય રીતે લેમ્બડા વી અને સી આપ્યા હોય તો તમે પ્રકાશીય ડોપલર અસર ડેલ્ટા લેમ્બડા તમે શોધી શકો છો. તો અહીં બરાબર નોંધ કરી લીધી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૌપ્રથમ ન્યૂટન્સ રિંગ્સના કેટલાક પ્રશ્નો જોયા અને ત્યારબાદ પ્રકાશીય ડોપલર અસરની વાત કરી. યાદ રાખો, જાંબલી રંગની તરંગલંબાઈ સૌથી ઓછી, રાતા રંગની તરંગલંબાઈ સૌથી વધારે હોય છે. જાંબલીથી રાતા તરફ જઈએ તેમ તરંગલંબાઈ વધતી જાય છે. આમ જો ઓબ્ઝર્વર દ્વારા મેળવવામાં આવતી તરંગલંબાઈ એ સાચી તરંગલંબાઈ કરતાં વધારે હોય તો આપણને રેડ શિફ્ટ મળશે, અને સાચી તરંગલંબાઈ કરતાં ઓછી હોય તો વાયોલેટ શિફ્ટ મળશે. તો આટલા પ્રશ્નો ફરીથી તમે એનો મહાવરા કરતા રહો તો ખૂબ જ સરળ છે. આવા દાખલા તમે સરળતાથી ઉકેલ મેળવી શકશો. તો આજના એપિસોડમાં અહીંયા જ આપણે અટકી જઈએ છીએ. નેક્સ્ટ પાર્ટ 5ની અંદર આપણે વધુ દાખલા સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.